ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજ ફરી એકવાર તમને બીજા ત્રિમાસિકના 9મા સભાસરના પાઠમાં હાર્દિક સ્વાગત કરું છું. વહાલાઓ, આજે આપણે ફરીવાર નવા સભાસરનો પાઠ જે પાપ, સુવાર્તા અને કાયદો એના વિષય તરફ આપણને દોરે છે અને એ બાબતને આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છે. ત્યારે આવો આજે ફરીવાર આપણે આપણી પાસે આવેલા મહેમાનનો આપણે ઓળખાણ કરીશું. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણને પોતાની ઓળખાણ આપણા મધ્ય લાવશે. હું છું અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ વિક્ષેપો અને મંગળવારનો પાઠ પરીક્ષણો વિશે આજે આપણે જોઈશું. હું છું તમારી સાથે ઈસુ ગામિત. હું મંગળવારનો પાઠ કાયદો અને બુધવાર કાયદો અને સુવાર્તા વિશેનું હું ઉલ્લેખન કરીશ. હું તમારી મધ્ય રમેશ વાઘમારે. મારો ગુરુવારનો વિષય છે જાણવું અને કરવું. આવો વહાલાઓ, આ સમય દરમિયાન આપણે આજના સભાસરના પાઠના તરફ જઈશું અને આજનો સભાસરનો પાઠ જે આપણને કહે છે સ્મૃતિ સૂત્ર જે છે તે ગીત શાસ્ત્ર 119, 93 અને 94 આ વચન આપણને એ પણ કહે છે, હું તારા શાસ્ત્રોને કદી વિસરીશ નહીં, કેમ કે તેઓથી મને જીવાડ્યો છે. હું તારો છું, મને બચાવ, કેમ કે મેં તારા શાસનો શોધ્યા છે. ગીત શાસ્ત્ર 119, 93 અને 94 વચન. આવો આ સમય દરમિયાન આજના સભાસરના પાઠને આપણે શરૂઆત કરીએ ત્યારે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. આપણા મધ્ય હું પાસ્ટર અલ્પેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આ એક વિશેષ અભ્યાસ માટે. આજે એક નવા અભ્યાસ સાથે ફરી વખત તમારા ચરણોની અંદર આવીએ છીએ. આજે વચન અમે વાંચનાર છે, એમને સમજવાનાર છે. ત્યારે પ્રભુ, તમારી વિશેષ કૃપા, તમારો પવિત્ર આત્મા દરેક પર અને મારા પર રાખજો પ્રભુ, જેથી આ વચન અમે સમજી શકીએ અને સમજાવી પણ શકીએ. પ્રભુ, જે દરેક સાંભળનારા છે, દરેક અભ્યાસક્રમની સાથે જોડાયેલા દરેક વિશ્વાસીઓને પ્રભુ તમારા હાથ અંદર સોંપીએ છીએ. દરેકને પ્રભુ તમારું જ્ઞાન અને તમારું સમજણ શક્તિ દરેકને આપ. તમારા જ્ઞાન માટે આભાર માનતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન આપણે વિશેષ પાપ, સુવાર્તા અને કાયદો એ બાબતને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એક કોઈક શંકા વિના આપણે એક કહી શકીએ કે પાપ એ દેવના ગાઢ મિત્રતાના સંબંધ માટે એક અવરોધરૂપ છે. અને એમની સાથે જે પાપ હાલની પરિસ્થિતિ પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પાપ આપણને એક દેવથી દૂર નથી કરતું, પરંતુ આપણને છેતરે છે અને એમની સાથે આપણે નુકસાન પહોંચાડે છે, આપણને કોરી ખાય છે. છેવટે પાપી જે સ્વભાવ છે એ પાપી સ્વભાવ આપણી સાથે એક મોટી લડાઈ લડે છે અને છેવટે એમને આપણે એક નાશના તરફ આપણને દોરી જાય છે. તો એના માટે આપણે એક પોતે દેવને સામે પાપ અને આપણી એક મોટી લડાઈ થાય છે. તો આવો આજે આપણે કેટલાક પાપના જે પાપ જે છે આપણા જીવનના નિયમને કેવી રીતના ભંગ કરે છે, સાથે આપણે એક મનુષ્ય તરીકે એને નજરઅંદાજ કરીને આપણે એક જે મનુષ્ય સ્વભાવ તરીકે આનંદમાં વ્યસ્ત રહેવાના માટે આપણે હંમેશા પોતાને પ્રોત્સાહન આપીએ છીએ. પરંતુ આપણા એક મનુષ્યનો સ્વભાવ જે છે એમાં થોડાક બહાર નીકળીએ અને આપણે જે પાપી સ્વભાવ છે એ પાપી સ્વભાવને તપાસીએ, જેથી કરીને પાપ જે છે એ પાપને ઢાંકવા માટે દેવની સુવાર્તા જે આપણને મળી છે અને જે દેવનો કાયદો છે એ કાયદાને પગલે આપણે એ બાબત જાણી શકીએ છીએ કે આપણે આજે એક પાપી મનુષ્ય તરીકે ચારે બાજુથી એક છુપાયેલા છે, પાપની અંદર આપણે ડૂબી ગયેલા છે અને આપણે એ ઈચ્છે છે કે મારે પાપને નારાજ નથી કરવું. એ પ્રમાણે આજે આપણો સ્વભાવ થઈ ગયો છે, કેમ કે આપણે આરામથી જીવવાનું પસંદ કરી રહ્યા છીએ. કેમ કે અગર પાપને આપણે વિરોધ કરીશું તો સ્વાભાવિક છે આપણે એમાંથી મહેનતપૂર્વક બહાર નીકળવું પડશે. પરંતુ અગર જો તેમ કરીએ તો આપણે દેવના સંબંધથી દૂર જે છે. માટે આજે આપણે એમ કહી શકીએ કે દરેક મનુષ્ય પાપ કર્યું છે. પોતાના વિચારો, પોતાના હેતુ, પોતાના શબ્દો અને આપણી જાતને દેવથી દૂર લઈ જઈએ છીએ, આપણે નુકસાન પહોંચાડીએ છીએ. આખરે જે પાપ છે દેવની સાથેના સંબંધને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. માટે આપણે આજે એક પ્રભુના બાળકો તરીકે આપણે આ પોતાના જીવનમાં દેવના પ્રકાશને પાડીએ. જે કાયદો જે છે એ આપણે પાપને આપણી માંથી ઉઘાડું કરે છે કે પાપ આપણામાં કયું છે.
તે બતાવે છે. માટે આવો આજના અઠવાડિયામાં આપણે કાયદો શા માટે દેવ આપ્યો, અને જ્યારે વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને એ પરિણામે પાપ કરે છે, ત્યારે ફરીથી પ્રભુ આપણને દેવની સાથે પુનઃ સ્થાપન કરવામાં કેવી રીતે મદદ કરે છે, તે બાબતને આજે આપણે શીખીશું. તો આવો આજે આપણે આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે તે આગળના ભાગમાં દોરશે અને એ બાબત આપણે શીખવાડવા કોશિશ કરશે કે આપણે પાપ, સુવાર્તા અને કાયદામાં કેવી રીતના આપણને રહીએ છીએ અને દૂર જ્યારે જઈએ છીએ ત્યારે શું પરિસ્થિતિઓ થાય છે એ આપણને શીખવી જશે. આવો રવિવારના પાઠની અંદર જઈશું. ત્યાં આપણને કહે છે કે વિક્ષેપો અને પરીક્ષણો, કે આ બાબત છે જે આપણને એક પાપના પણ અંદર દોરે છે, આપણને સુવાર્તા કરતા પણ અટકાવે છે અને નિયમ આજ્ઞા ભંગ તરફ દોરી લઈ જાય છે. આજે વિક્ષેપો છે અથવા પરીક્ષણો છે એનો આજે આપણે સામનો કરવો પડશે. જેવી રીતના ન્યાયાધીશોના પુસ્તકની અંદર 14મો અધ્યાય અને 16મો અધ્યાયની અંદર સામસોનના ઉદાહરણ વિશે લખવામાં આવ્યું છે કે એના જીવનની અંદર એક પરીક્ષણ આવ્યું અને એ પરીક્ષણનો હેતુ શું હતો એ આપણે સર્વ જાણીએ છીએ. પરંતુ સામસોન છે એના જીવનની અંદર જે પરીક્ષણ આવ્યું, જે વિક્ષેપ આવ્યા એના જીવનની અંદર, કે જે પરીક્ષણ અથવા જે વસ્તુ એને વિચલિત કરી રહી હતી એ આપણે સર્વ જાણીએ છીએ કે એના જીવનની અંદર એ સ્ત્રી હતી. પરંતુ જોઈએ છે કે એ વિચલણ છે, એ વસ્તુ છે, એનું પરીક્ષણ હતું અને એમાંથી એ બહાર નીકળી જાય છે. અને એવી જ રીતના આજે આપણા દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક એવી વસ્તુ છે જે આપણને વિચલિત કરે છે. વિચલિત સાથી પરમેશ્વરના સંબંધની અંદર નજીક જવા અથવા તો એની સાથે ગાઢ સંબંધની અંદર જ્યારે આગળ વધીએ છીએ ત્યારે અટકાવવા એક શૈતાનના કામો છે. એક શૈતાન જાણે છે કે આ વ્યક્તિ છે કે એ પરમેશ્વરની નજીક જઈ રહ્યો છે અથવા તો ખ્રિસ્તની અંદર વિશ્વાસની અંદર આગળ વધી રહ્યો છે, ત્યારે એના એક વ્યૂહરચનાની અંદર આવે છે કે પરીક્ષણો અથવા તો જે વિક્ષેપો નાખવા. અને એવી જ રીતના આપણે જોઈએ છીએ કે આજના આપણા વ્યસ્ત જીવનની અંદર ઘણા એવા વિક્ષેપો છે, એક વસ્તુઓ છે જે આપણને પરમેશ્વરથી દૂર કરી રહી છે. કદાચ તે આપણું કાર્ય, આપણું વર્ક હોઈ શકે, આપણું બિઝનેસ હોઈ શકે છે, આપણું કંઈક પણ વસ્તુ. આજના સમયની અંદર આપણે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરીએ છીએ તો એ પણ હોઈ શકે છે. કંઈક ખરીદી વસ્તુ કંઈકને માટે હોય છે કે આપણે ખરીદી કરવાનું છે, કોઈકને માટે હોય છે કે હંમેશા ફરવા જવાનું હોય છે, કોઈકને માટે છે એ રમવાનું હોય, કોઈકને માટે ખાવાનું હોય. ક્યારેક આ વસ્તુઓ છે એક નાની લાગે છે, પરંતુ આના માટે સમય જ્યારે આપણે પસાર કરીએ છીએ ત્યારે એ આપણને ખરેખર દેવથી દૂર પણ લઈ જઈ શકે છે. એવી રીતના મોટી બાબતો પણ હોઈ શકે, નાની પણ બાબતો હોઈ શકે, પરંતુ આ એક બાબતો છે જે આપણને વિચલિત કરે છે કે આપણે છે એ પરમેશ્વરની ઈચ્છા શોધતા નથી અથવા તો પરમેશ્વરની ઈચ્છા આપણા જીવન થકી શું છે એ નથી જોતા, પરંતુ આપણા મનની અંદર છે જે શું ચાલી રહ્યું છે એને કરવા માટે આ કાર્ય કરી રહ્યા છે. જ્યારે આપણે આ બાબતોથી પસાર થઈ રહ્યા છે ત્યારે માથી તેનો 6 અધ્યાય 33મી કલમ આપણને કહે છે કે આપણે ઈશ્વરને શોધવા જઈએ, ના કે બીજી બાબતોને. અને આ દરેક બાબતો છે એ ખ્રિસ્ત સમજે છે કે એ આપણા જેવા શરીરની અંદર રહ્યો છે, એક મનુષ્ય અવતાર્ય છે, એના માટે સઘળું જાણે છે કે આ દુનિયાની બાબતો છે આપણને વિચલિત કરી શકે છે. અને એના માટે જોઈએ છે કે લુક તેનો 5મો અધ્યાય અને 16મી કલમ કહે છે કે ત્યાં ખ્રિસ્તે ઘણી વખત એકાંતની અંદર સૂર્યોદય થતા પહેલા છે પહેલી પહોરની અંદર એકાંતમાં જઈને પોતાના પિતાની સાથે વાતચીત કરતો હતો, એટલે કે પ્રાર્થના કરતો હતો. અને એમ કરીને એ પોતાના પિતાની સાથે સમય વિતાવતો હતો કે જેથી એને એક શું કરે, એક શક્તિ રહે, એક એવો યાદ રહે કે એ પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છે. તો તેવી જ રીતના આ એક બાબત એ બતાવે છે કે સમય પસાર કરો એટલે કે એના પિતા સાથે સંબંધ મજબૂત કરી રહ્યો હતો. અને આપણા માટે હવે વિશેષ કરીને કેટલું મહત્વનું બની જાય છે કે આપણે પણ આપણા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એની સાથે સમય કેટલો વ્યતીત કરીએ છીએ, કેટલો સમય આપણે પ્રાર્થનાની અંદર રહીએ છીએ, એ આજે આપણે પોતાને પ્રશ્ન કરવો જોઈએ. આજે દરેક પરીક્ષણો જે વિચલણ આવે છે, દરેક પરીક્ષણો છે એનાથી કેવી રીતના બચી શકીએ? તો જ્યારે આપણે પ્રાર્થનામાં રહીશું ત્યારે, જ્યારે કે દેવ આપણી જે મનની ઈચ્છાઓ છે એને શાંત કરીને એની ઈચ્છા શું છે એ આપણા પર લાવશે ત્યારે. આજે સામસોન છે એ એના જીવનની અંદર એક વખત છે પડી ગયો, એટલે કે એના જીવનની અંદર હારી ગયો. કારણ કે એ પોતાના શક્તિ પર નિર્ભર હતો,
કે હું શક્તિશાળી છું અને હું આ બાબતથી પસાર થઈ શકું છું, અને એ પોતાના શક્તિ પર નિર્ભર રહ્યો અને એ પડી ગયો. આજે આ વચન આપણને યાદ અપાવે છે કે આપણે પોતાની શક્તિ નહીં પરંતુ પરમેશ્વરની શક્તિ પર આધાર રાખવો જોઈએ, કે જે આપણને શક્તિ આપે છે. આજે આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણો જે વિશ્વાસ છે આપણને દ્રઢ રહેવામાં મજબૂત કરે છે, અને જે વિશ્વાસ છે એ કેવી રીતના આવે છે? એ દેવના વચનો વાંચવાથી આવે છે. અને આજે શેતાન એ જ કરી રહ્યો છે કે આપણે દેવના વચનથી વિચલિત કરી રહ્યો છે, અટકાવી રહ્યો છે. અને જ્યારે આપણે દેવના સંબંધની અંદર આગળ વધીએ છીએ ત્યારે એની દ્રઢતા કેવી રીતના લાવી શકીએ? તો એના માટે કહે છે કે આપણે ખોટા અહંકારી થવાની જરૂર નથી, આપણે એક દેખાડવો કરવાની જરૂર નથી કે ક્યારેક આપણે ધાર્મિક દેખાઈએ છીએ. જેમ અહીં કહે છે કે ઢોંગીની સભામાં, રસ્તાઓમાં માણસોના વખાણ પામવાને સારે તેમ ન કરો. અને આગળ વાંચીએ છીએ ત્યાં કહે છે કે વ્યભિચાર છે એ પણ આપણને, જે અશુદ્ધ વિચારો છે એ પણ આપણા જીવનની અંદર ભાગ ભજવે છે, જે આપણને દેવના સંબંધની અંદર આગળ વધતા અટકાવે છે. તેવી રીતના આપણે એકબીજાનો ન્યાય કરીએ છીએ. આપણો સ્વભાવ એવો બની ગયો છે કે નાની મોટી બાબતમાં આપણે એકબીજાનો ન્યાય કરીએ છીએ. એવી બાબતો ઈશ્વરના સંબંધની અંદર વધતા અટકાવે છે. જે દ્વેષ છે, કોઈને માફ ન કરવો, એ બાબતો આપણને અટકાવે છે. ગુસ્સો છે, આ જે બાબતો છે આપણને પરમેશ્વરના જે સંબંધમાં જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ બાબતો આપણને અટકાવે છે. તો આપણે વાસા વિહલાવ જે આપણું મન છે એ વિચલિત ના કરીએ. આ જે વિક્ષેપો, પરીક્ષણો આવે છે એનાથી વિચલિત ન થઈએ, પરંતુ આપણે છે પ્રભુને સમર્પિત થઈએ કે જેથી એ આપણા મધ્યે આવીને એ કામ કરે અને આપણે એના વિશ્વાસની અંદર દ્રઢતાથી ટકી શકીએ. આ વચ્ચે થકી દેવ દરેકને આપણને આશીષ આપે. આવો આપણે આગળના ભાગની અંદર જઈશું અને કાયદા વિશે આપણને પાસ્ટર ઈસુભાઈ દોરશે. હલો, આ સમયે આપણે જો બુધવારનો જે પાઠ છે અને મંગળવારનો પાઠ છે એના તરફ આપણે આગળ વધીશું. એની અંદર મંગળવારનો પાઠ છે કે કાયદો. આપણે પ્રભુ પરમેશ્વરના સંબંધની અંદર જ્યારે આગળ વધી રહ્યા છે, જે પ્રમાણે પાસ્ટર અલ્પેશ ભાઈએ કીધું કે ઘણી એવી બાબતો જે છે આપણને વિચલિત કરે છે અને એના લીધે આપણને દેવના સંબંધની અંદર આપણે આગળ વધી શકતા નથી. માટે આજનો જે મંગળવારનો પાઠ છે કાયદો, પ્રભુના નિયમો, એના તરફ આપણે જોઈશું. તો કાયદો જે દેવે પરમેશ્વરે આપણને આપ્યો છે એ શા માટે આપ્યો છે? કે આપણે દેવના સંબંધમાં રહીએ. આજના અભ્યાસ પાઠની અંદર આપણને મળે છે પહેલો યોહાનનો 3 અધ્યાય અને 4 કલમની અંદર કે પાપ એ પ્રભુ પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન છે. વહાલાઓ, પાપ એ પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન છે અને પાપ પણ આપણા સ્વભાવમાં લપેટાયેલું છે. અને તેથી જ જ્યારે આપણે પાપ કરીએ છીએ ને આપણને એ જણાવે છે કે પાપ જે છે આપણને એ જાહેર કરે છે કે આપણે પાપી છે, અને દેવનો જે કાયદો છે એ આપણને બતાવે છે કે હા તમે પાપી છો. અને જે કાયદો જે છે એ તે પ્રકાશમાં લાવે છે કે ખરેખર પાપ શું છે. જ્યાં સુધી આપણા જીવનની અંદર આપણે જાણતા ન હોય કાયદો શું છે, એ આપણને ખબર નથી પડતી કે પાપ ખરેખર શું છે. કાયદો એક ચશ્મા પહેરવા જેવો છે, તેથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આપણે ખરેખર શું છે, આપણે પાપી છે કે પાપી નથી, અથવા આપણે ખરેખર કેવા દેખાય છે એ વાસ્તવિકતા જો આપણે જાણવાની હોય તો આપણે કાયદાને અભ્યાસ કરવાની ઘણી જરૂર છે. અને જે કાયદો છે, જે નિયમ છે, 10 નિયમો જે પ્રભુ પરમેશ્વર આપણને આપ્યા છે, નિર્ગમન તેનો 20મો અધ્યાય અને 3 થી 17 કલમની અંદર જે દેવે કાયદો કે આપણે નિયમો કહીએ છીએ એ આપણને આપ્યા છે કે આપણે પોતાની જાતને જાણીએ કે આપણે કેટલા પાપી છે અને આપણે એ અરીસામાં જોવાની માફિક છે. વાલો, અને જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્ત જ્યારે આ સંસારમાં આવે છે, એમણે પણ એના પર મહત્વનો પડઘો પાડ્યો છે અને એને કહ્યું છે, પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું છે અને તમે તમારા દેવ યહોવા પર તમે ખરા હૃદયથી પ્રીતિ કરો તથા તમારા પૂરા આત્માથી તથા તમારા પૂરા મનથી અને બધી શક્તિઓથી તેને પ્રેમ કરો. આ પ્રથમ આજ્ઞા છે, પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું. અને બીજી તેના જેવી જ છે, તેના જેવી છે અને કહે છે કે જેમ તું પોતા પર પ્રીતિ રાખે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર. અને આનાથી મોટી બીજી કોઈ આજ્ઞા નથી. માર્ક 12 અધ્યાય અને 30 થી 31 કલમની અંદર આપણને એ મળ્યું હતું. અને એ માટે જ પ્રભુ શ્રી ખ્રિસ્તે આપણે એક સુંદર એવું ઉદાહરણ આપ્યું છે કે કાયદો એ કેમ જરૂરી છે. જો આપણે પ્રભુ પરમેશ્વરને પ્રેમ રાખીએ છીએ તો આપણે તેના નિયમોનું પાલન કરીશું.
અને આ જે કાયદો પ્રભુ પરમેશ્વરે દેવી પોતાની આંગળીઓ દ્વારા લખ્યું છે અને ઇઝરાયેલોને એ આપવામાં આવ્યું. સિનાઈ પર્વત પર ઇઝરાયેલો માટે પરમેશ્વરના વચન. અને આજે હિબ્રુ 1 અને 1:2 જણે છે કાયદો જે છે એ સંબંધો વિશે છે. જો આપણે પ્રભુ પરમેશ્વરની સાથે સારા સંબંધોની અંદર ચાલવા માંગતા હોય તો તેમની સાથે આપણે તેના નિયમો અને કાનૂનનું પાલન કરવાનું પણ ઘણું જરૂરી છે. વહાલો, કાયદો એ માટે પ્રભુ પરમેશ્વરે આપણને આપ્યો છે કે આપણે પ્રભુ પરમેશ્વરના સંબંધોને સુરક્ષિત કરીએ અને સાથે આપણે જે આપણા મિત્ર, સગા સંબંધીઓ છે કે પછી જે અન્ય લોકો છે તેઓની સાથે આપણે આપણા જે સંબંધો છે તેઓને આપણા સુમેળ ભર્યા કરી શકીએ છીએ. પણ ઘણા લોકો કહેવું છે કે માત્ર જે કાયદો એ ઇઝરાયેલીઓ માટે, યહૂદીઓ લોકો માટે, પણ એવું ના હોતું. પણ દરેક મનુષ્ય જાત માટે જે છે કાયદો આપણને આપવામાં આવ્યા છે. અને પેલું યહાન તેનો 5 અને 13 ની અંદર કહે છે કેમ કે આપણે દેવની આજ્ઞા પાળીએ એ જ દેવ પરનો પ્રેમ છે અને દેવની આજ્ઞાઓ આટલી ભારે નથી. વહાલાઓ, જે કાયદો અને નિયમ પ્રભુ પરમેશ્વરે આપણને એ સારો આપ્યો છે કે આપણે જાણીએ પ્રભુ પરમેશ્વરના પ્રેમને. અને આપણે જે બુધવારનો પાઠની અંદર જોઈ રહ્યા છીએ કે સુવાર્તા અને કાયદો. વહાલો, આપણી જો ઉદ્ધાર છે એ કાયદા થકી નથી, પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણના લહુ દ્વારા આપણને ઉદ્ધાર આપણને મળે છે. આપણા માટે જે પ્રભુ શ્રી કૃષ્ણે જે ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું એના દ્વારા આપણને મળે છે. ગલાતિયા ચેપ્ટર 3:13. આ માટે આપણે પ્રભુ પરમેશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ. પહેલું યહાન 4 અને 19 ચોથા 9 અને 19 ની અંદર આપણે જોઈ ગયા છે. અને આપણે તેમની આજ્ઞાઓને પ્રેમથી પાળીએ અને એની અંદર આપણે ચાલીએ એ ઘણું જ મહત્વનું છે. વહાલાઓ, આપણે આ સમયે કાયદો અને જે સુવાર્તા છે એ કેવી રીતે સુમેળ ભર્યું છે તે આપણે જોઈ લઈએ. કાયદો જે છે એ પાપ શું છે તે બતાવે છે. અને જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે અનંત મરણના દોષી બનતા હોઈએ છીએ. અને કાયદો પાપ માફ કરી શકતો નથી, પરંતુ પાપ માફ જે છે એ પ્રભુ શ્રી કૃષ્ણના લહુ દ્વારા જ આપણને મળતું હોય છે. અને આપણા પાપોની ચૂકવણી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એણે પોતાનું બલિદાન આપ્યું છે. અને જે એ બલિદાન જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ને આપણા પાપો માફ થતા હોય છે. જ્યારે આપણે એકવાર આપણા પાપો માફ થાય છે, પણ વારે ઘડી જો આપણે પાપ કરતા હોય તો આપણે ખતરામાં છે. કેમ કે દેવનું વચન આપણને કહે છે કે વારે ઘડી આપણે પાપ ના કરવું જોઈએ, પણ દેવના નિયમોની અંદર, દેવના કાયદાની અંદર આપણે રહીને જે છે એ આપણું આગળનું જે જીવન છે એ આપણે કરવાનું છે. તો સાથે પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું હતું, હું કાયદાને રદ કરવા માટે નથી આવ્યો, પરંતુ એને પૂરો કરવા માટે, એને સ્થિર કરવા માટે આવ્યું હતું. માથીનું પુસ્તક 5 અધ્યાય અને 17 વચન. એથી જ કાયદો અને સુવાર્તા બંને દેવના સ્વભાવનું પ્રતિબિંબ છે. અને કાયદો એ પ્રેમ એ આપણને બતાવે છે કે દેવ આપણા પર કેટલો પ્રેમ કર્યો છે. અને એ પ્રેમમાં આપણે ચાલીએ એ માટે જ પ્રભુ પરમેશ્વર આપણને કાયદો આપ્યો છે. યોહાન 14 અને 15 કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. અને જ્યારે આપણે સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ તો આપણે સ્વાભાવિક રીતે તેમના કાયદાનું પાલન કરવાની આપણે પોતાની જાતને ફરજ પણ પાડીશું. તો આગળનું જે છે ગુરુવારનો અભ્યાસ પાઠ જાણવું અને કરવું, પાસ્ટર રમેશભાઈ આપણને એના અભ્યાસની અંદર લઈ જશે. સારું, તો આપણે જાણવું અને કરવું એ વિશે આપણે જાણીશું કે શું આપણે અહીં આગળ દેવના સંબંધમાં આપણે જ્યારે વધવું હોય તો દેવનો આપણા માટે શું પડકાર છે અને શું લક્ષ્ય છે, તે જો આપણે એના પર વધુ જો ધ્યાન સારી રીતે આપણે આપીએ તો આજે આપણે શું જાણવાનું જરૂર છે અને શું કરવાની જરૂર છે. એક તો આપણી પાસે પડકારો છે, પાપ પણ છે, અને આગળ લક્ષ્ય શું છે, દેવની સુવાર્તા પરત કરવાની છે, અને એક બાજુ તો કાયદો પણ છે. તો આ જેમ કે પાસ્ટર ઈસુએ અત્યારે સમજાયું કે કાયદો જે છે, કાયદાનું પાલન કરવાથી સ્વર્ગનું રાજ્ય નથી, પણ વિશ્વાસ થકી. તો આ વિશ્વાસ આપણને ક્યાં લઈ જશે? પ્રભુના પ્રેમ પાસે. અને પ્રેમ આપણે કરીશું તો એ પ્રેમમાં જ દેવની આજ્ઞાનો સમાવેશ આવશે જ. એટલા માટે દરેક સગળા સ્વર્ગના રાજ્યમાં જશે એવું નથી, પણ એમ કહેવામાં આવે છે દેવ બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ સ્વર્ગમાં પેશશે. તો આ સ્વર્ગમાં પેશવા માટે અમારું જે લક્ષ્ય છે, અમે જે સ્વાર્થા પ્રગટ કરીએ, અમે જે લોકોને દેવના આગળ લાવીએ છીએ,
તેમાં એ સંજોગવશાત લોકો જો આવા પ્રશ્ન ઊભા કરે કે અમે તો કાયદો કેવી રીતે પાલન કરીએ, અમે તો પાપીએ છીએ, પણ અમે આપણને જાણવું પડશે, બાઇબલનો આપણને અભ્યાસ કરવો પડશે. અમારે તે પ્રમાણે લોકોને કરાવવું પડશે કે તેમની પાસેથી આજ્ઞાનું પાલન કે આ પ્રભુ પર વિશ્વાસ, એ બંને જે વસ્તુ જે છે તે જ્યારે અમે જાણીએ છીએ ત્યારે આપણને એમાં કહે છે હોશિયારનું પુસ્તક તેનો 4થો અધ્યાય એમાં જણાવવામાં આવે છે પહેલા વચનમાં કે આપણે જ્યારે બાઇબલના એક સત્યને મહત્ત્વને ક્યારેય આપણે ઓછું ન કરવું જોઈએ. કેમ? જો આ પ્રકારનું ધ્યાન આપણે બદલતું નથી. દેવનું જ્ઞાન આપણી પાસે જો હશે અને દેવના જ્ઞાન પ્રમાણે જો આપણે ચાલીશું તો આપણે સ્વર્ગીય રાજમાં લોકોને લઈ જવા માટે આપણે તૈયાર કરીશું આપણે. અને જો આપણે પોતે જ આપણે જાણતા ન હોઈએ ને આપણે કરતા ન હોઈએ તો લોકોને આપણે કેવી રીતે આપણે પ્રભુ પાસે લાવીશું? કેમ કે પ્રભુનું વચન કહે છે અહીંયા યોહાન 17:3 કે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને ઓળખે. તો આપણે ઓળખવું જોઈએ, આપણે લોકોને ઓળખવાની ગરજ છે, લોકોને પ્રભુ પાસે લાવવાની ગરજ છે. કારણ કે આપણે તેમને જાણ્યા વિના તેમની ઈચ્છા પૂરી કરી શકતા નથી. આપણે પ્રભુને આપણે જાણવાની જરૂર છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવાની જરૂર છે. અને જ્યારે આપણે ખરેખર ઈશ્વરના સંદેશાઓ સાંભળીએ છીએ, જ્યારે અમે જાણીએ છીએ ઈશ્વરે તેમના શ્રોતાઓને અંતિમ પડકાર પાર પરના સંદેશને તેમણે ત્યાં આપ્યો અને ત્યાં તેમણે કહ્યું કે ત્યાં એક સરસ દાખલો ત્યાં આપ્યો છે. જેવો એક મૂર્ખ અને એક ડાયા માણસની ઉપમા ત્યાં આપવામાં આવી છે. જેઓ સારું મકાન બાંધે, ખડક પર બાંધે, તેને એક ડાયા માણસની ઉપમા ત્યાં આપવામાં આવી છે. તો આ જે સંદેશાઓ છે આપણે એક પડકારો છે આપણે આગળ. તો સૌપ્રથમ આપણા કાન ખોલવા જોઈએ અને આપણે આપણું હૃદય એક એવું લોકોના હૃદય સુધી આપણે પહોંચવું જોઈએ કે આપણે ગ્રહણશીલ આપણે થવું જોઈએ. આપણે પહેલાં ગ્રહણ કરીએ અને લોકોને પણ ગ્રહણ કરાવીએ જેથી કરીને ઈશ્વર સાથે ગાઢ સંબંધ આપણે બાંધી શકીએ. કેમ કે જો અમે પ્રભુ સાથે ગાઢ સંબંધ બાંધવા ઈચ્છતા હોઈએ તો સ્વાર્થાને લાગતા જે કંઈ વાનાઓ જે છે આપણને તરત તેમાંથી આપણને મળી આવશે. અને પાપની જે સમસ્યા જે છે, પાપને જે ઉકેલ છે પ્રભુ પર વિશ્વાસ કરવાથી અને તે આજ્ઞાનું પાલન કરવાથી આપણને પાપના તરફ આપણે જોઈશું નહીં, પણ પ્રભુ તેના કૃપા થકી આપણને તેની પાસે લાવે છે, આપણે વિશ્વાસ હોવો જોઈએ. તો આ જે ગાઢ સંબંધ છે તે આ એક ભાવિ યોજના કે રહસ્ય નથી, પણ ઈશ્વર પ્રેરિત વચન આપણાને પ્રગટ થાય છે અને દરેક વ્યક્તિને તે એટલા માટે પ્રદાન કરે છે કે વ્યક્તિ પસંદગી કરે અને દેવને જાણે અને તેના વચન પ્રમાણે તેઓ ચાલે. તો અહીં એલન જી વ્હાઇટનું પણ કહેવું છે કે ફક્ત દેવના પવિત્ર વચન માટે લોકોના હૃદયમાં આદર રાખવામાં આવ્યો હતો. તેઓ દૈવી હેતુને પરિપૂર્ણ કરવાની આશા રાખી શકે છે. દાઉદના શાસન દરમિયાન અને સુલેમાનના શાસન દરમિયાન શરૂઆતના જે વર્ષો હતા ત્યારે ઇઝરાયલને બળ આપનાર ઈશ્વરના કાયદાને ધ્યાનમાં રાખીને જ તે જીવંત વચનમાં વિશ્વાસ દ્વારા હતા અને સુધારણા ત્યારે પણ એલિયા અને યોશિયાના વખતમાં પણ સુધારણા જે લાવી તે સત્યના આધારે જ લાવી હતી. અને ત્યાં ઇઝરાયલનો સૌથી ધનિષ્ઠ જે વારસો જે છે, જે યર્મિયાએ પણ સુધારા તરફ તેમના પ્રયત્નમાં પણ તેમણે અપીલ કરી હતી. તો યર્મિયાનું પુસ્તક કે યશાયાનું પુસ્તક એ પણ સુધારા તરફ આપણને દોરી જાય છે. વાલાઓ, આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ કે કાયદાનો વિષય આટલો અટપટો અને ગેરસમજ ઊભી કરી શકે તેવો છે, પણ દેવ સામે શૈતાનનો અંતિમ પડકાર તેમના કાયદા વિશે જ હતો. અને ત્યારે જ આ જે બંડ જે છે કે આ જે સંઘર્ષ જે છે તે સ્વર્ગમાંથી જ ઉત્પન્ન થયો છે અને તેથી તો સ્વર્ગમાંથી શૈતાનને ફેંકી દેવામાં આવ્યો છે. તો ફરી સ્વર્ગમાં આપણે એન્ટ્રી કરી હોય કે સ્વર્ગમાં પાછો આપણે પ્રવેશ મેળવો હોય તો ચોક્કસ આપણને એ દેવના વચન પ્રમાણે આપણને ચાલવાની ગરજ છે. અને તેમાં આપણને જે પાપ છે અને જે કાયદો જે છે એના વચ્ચેનો જે રસ્તો છે સુવાર્તા, તે રસ્તો કાઢવા માટે આપણને લોકો તરફ લાવવા માટે એક પ્રેમની ભાષા આપણને પૂરી પાડે છે. અને તે પ્રેમના થકી જ આપણે દેવ પાસે આપણે લોકોને લાવી શકીએ છીએ, કેમ કે તેની કૃપા આપણા માટે પુષ્કળ છે. પ્રભુ કરે આ વચનને આશીષ આપે. વહાલાઓ, આ સમય દરમિયાન આપણે વિશેષ આપણા જે મહેમાનગણોનો આભાર માનીએ. આપણને સુંદર રીતે તેઓએ એક સરળ ભાષામાં એક દેવના જે
બાબતો છે, દેવનું વચન જે છે તે આપણને સવાસાના પાઠના માધ્યમથી શીખવાડ્યું છે. ત્યારે આવો હું ફરીવાર તેઓનો આભાર માનીશ કે આપણને એક સરળ શબ્દમાં સમજાવ્યું છે. અને હવે તમે જ્યારે આ જોઈ રહ્યા છો ત્યારે હું તમ દરેકને પણ વિનંતી કરીશ કે આ સમયે આ વિડીયોને તમે જુઓ છો ત્યારે તમે આ વિડીયોને લાઈક કરો, આ ચેનલ છે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન તમે ભૂલવાનું બેલ આઇકન દબાવવાનું તમે ના ભૂલો. અને એમની સાથે આ વિડીયો જે છે તમારા મિત્ર મંડળ, તમારા સગા વહાલાઓ છે તેઓને તમે મોકલો, જેથી તેઓ પણ જોશે, તેઓ પણ સમજશે અને દેવના વચને તેઓ આશીર્વાદિત થઈ શકે છે. ત્યારે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે, તમે કોઈ જાણવા માગો છો તો તમે અમને કોમેન્ટમાં લખી શકો છો. અમે એનો જવાબ પણ આપીશું, તમારા માટે અમે પ્રાર્થના પણ કરીશું. પણ જો તમે અમારી સાથે જોડાવા માગો છો, વધુ અભ્યાસ માટે જોડાવા માગો છો તો અમે તમને વિનંતી કરીએ છીએ તમે અમને લખી શકો છો digital@gmail.com. એના પર તમે લખો, અમે તમને ચોક્કસ એનો જવાબ આપીશું. આવો આ સમય દરમિયાન આપણે અહીં આ સવાસાના પાઠને પૂર્ણ કરીશું અને આ સવાસાના પાઠને પૂર્ણ કરવા માટે આપણે પ્રાર્થના તરફ જોડાઈશું. ત્યારે હું આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે તેઓને હું વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરી જશે. ઓકે, પ્રાર્થના કરી. હે મારા અનુગ્રહકારી પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને ફરીવાર આભાર માનીએ છીએ. તમારી દયા, તમારી કૃપાથી આજનો અભ્યાસ પાઠને સમજવા અને તમારા પવિત્ર આત્માના દોરોની થકી પિતા પ્રભુજી જે કે અમે બોલ્યા પિતા પ્રભુજી, તમારા પસંદ કરેલા બાળકો જે કોઈ નિહાળી રહ્યા છે દરેકને સમજણમાં પ્રભુ તમે લાવ્યા છે માટે અમે આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. વિશેષ પ્રભુજી આ સભા સ્કૂલ પેનલને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. ટૂંકી પ્રાર્થના ઈસુ પ્રભુ તમારા પ્રિય મધુર નામમાં માગું છું. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન હું દરેકનો આભાર માનીશ અને આ સમય દરમિયાન આપણે આ સમય સવાસાના પાઠને અહીં પૂરો કરવા તરફ જઈએ છીએ. હું તમને દરેકને વિનંતી કરીશ, પ્રભુ તમે દરેકના આશીર્વાદ કરશે. અને આવો આ સમય દરમિયાન આપણે આ સવાસાના પાઠને પૂર્ણ કરવા તરફ જઈએ ત્યારે ફરીવાર બીજા સવાસાના પાઠમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી પ્રભુ તમે દરેકને તેમની કૃપા, તેમની શાંતિ અને તેના આશીર્વાદમાં બનાવી રાખશે. પ્રભુ તમે દરેકને આશીર્વાદ આપો. આમેન.